ઓકે વિદ્યાર્થી મિત્રો મજામાં. અહીં આપણે આ વિડીયોની અંદર ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો હોય એમનું સોલ્યુશન શીખવાના છીએ. અને એની અંદર ઓલરેડી એક ભાગ મેં વિડીયો દ્વારા તમને મોકલાયો છે. આ બીજો ભાગ છે. પહેલા ભાગની અંદર આપણે જોયા હતા 12th ચેપ્ટર 2 ની અંદર વોલ્ટેજ પર આધારિત વિદ્યુત સ્થિતિમાન પર આધારિત આપણે જોયા હતા. અને હવે એમની અંદર કેપેસિટન્સ પર આધારિત જે હોય એ પ્રશ્નો હું તમને સમજાવવાનો છું. તો એને આપણે પાર્ટ 2 કહી દઈએ, જેની અંદર પહેલો પ્રશ્ન છે ગુજકેટ 2006 ની અંદર પૂછાયેલો છે. માહિતી છે કે 2 માઇક્રો ફેરેડેના કેપેસિટરને 100 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કરેલ છે. તો તમે જુઓ અહીંયા કેપેસિટર આપી દીધું છે સી અને વોલ્ટેજ આપ્યો છે 100 વોલ્ટ, વિદ્યુત ભારિત કરેલ છે. હવે તેની પ્લેટોને વાહક તારથી જોડી દઈએ તો એમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે. તો અહીંયા કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય તો કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહિત હોય એટલી થાય. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બરાબર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. આ રીતે બનશે. સંગ્રહિત ઉર્જા માટે સી અને વી આપ્યા હોય તો કોઈને પૂછવા જવાય જ નહીં, આ સૂત્ર લખી લેવાય. અને ઉષ્મા ઉર્જા જે છે એને આપણે એચ અથવા ક્યુ કે એવું કંઈ બી નામ આપી દો. બસ આની અંદર ફક્ત કિંમત જ મૂકવાની છે. એચ બરાબર 1/2 અને સી ની જગ્યાએ થશે 2 10⁻6 ઘાત, વીની જગ્યાએ છે 10⁻2 ઘાત અથવા 100 એમનો વર્ગ છે. તો આ થયું એચ. તો આમના પરથી તમે જોઈ શકો છો કે 2 અને 2 કેન્સલ થઈ જશે, 10⁻4 ઘાત છે અને 10⁻6 ઘાત છે, એટલે એચ બરાબર રહેશે 10⁻2 ઘાત જૂલ. આ થઈ ગયો મિત્રો જવાબ. એટલે કે અહીંયા જે છે એની અંદર સેટ થશે સી ઓપ્શન, જેની અંદર છે 0.01. તો આ થયો પહેલો પ્રશ્ન. ફક્ત સૂત્ર તમને આવડતું હોય 1/2 CV² એટલે કમ્પ્લીટ થઈ જાય. ચલો જોઈ લો. પછી બીજો પ્રશ્ન આપું છું. જો મિત્રો બીજો પ્રશ્ન છે, ઘણો સહેલો પ્રશ્ન છે. આકૃતિ એક આપી છે, અસરકારક સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કહ્યું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બંને જે છે એ શેમાં છે, શ્રેણીની અંદર છે. તો શ્રેણીની અંદર તમને ખ્યાલ છે કે વ્યસ્ત થાય એટલે આમના માટે આપણે વિચારીએ તો એને આને હું C1 કહી દઉં અને C2 કહી દઉં. તો C2 બરાબર ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. તો અહીંયા થશે 18 અને ભાગાકારમાં 9 એટલે કે 2 માઇક્રો ફેરેડે આપણને મળશે નીચે. પછી આ બંને સમાંતરમાં છે તો સમાંતરની અંદર તમે જાણો છો કે સાદો સરવાળો થશે. તો 2 માઇક્રો ફેરેડે. તો ફાઇનલી આપણને મળશે C1 પ્લસ C2 બરાબર 4 માઇક્રો ફેરેડે. તો અહીંયા કયું છે માઇક્રો ફેરેડેની અંદર કેટલું હશે તો આપણને મળશે 4. સી ઓપ્શન આપણા માટે સેટ થઈ જશે. ચલો તો ચેક કરી લો. જો મિત્રો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એક 2006 ની અંદર પૂછાયેલો. 2 કેપેસિટર્સ છે C1 અને C2. એ 2 કેપેસિટરો જે છે એને સમાંતરની અંદર જોડવામાં આવે છે. મિત્રો જો સમાંતરમાં જોડવામાં આવે છે અને હવે એમને ટોટલ Q જેટલો વિદ્યુત ભાર આપવામાં આવે છે. આ વિદ્યુત ભાર 2 વચ્ચે વહેંચાઈ જાય છે, સરખો નહીં વહેંચાય કેમ કે કેપેસિટર સરખા નથી. તો આથી C1 અને C2 પરના વિદ્યુત ભાર જે છે એમના ગુણોત્તર વિશે આપણને પૂછ્યું છે. તો જો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે કેપેસિટન્સ C બરાબર સૂત્ર જાણીએ છીએ Q/V. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા સમાંતરમાં છે એટલે V અચળ થશે. જો V અચળ બને છે તો કહી શકો કે C ચલે છે Q
એટલે પહેલા માટે આપણે Q1 કરી દઈએ તો અહીંયા C1, બીજા માટે આ રીતે કરી દઈએ. તો આમના પરથી C1/C2 બરાબર બનશે Q1/Q2. તો વિદ્યુતભારનો ગુણોત્તર આપણને પૂછ્યો હતો, તો વિદ્યુતભારનો ગુણોત્તર Q1/Q2 બરાબર થઈ જશે C1/C2. તો આપણો C ઓપ્શન સેટ થશે. તો સિમ્પલ અહીંયા સમાંતરમાં V અચળ રાખ્યો એટલે C ચલે છે Q. બસ. જો મિત્રો, ત્યારબાદ પ્રશ્ન છે 2007 ની અંદર પૂછાયેલો પ્રશ્ન કે કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર વધારવો એટલે કેપેસિટન્સ વધારવું કે વોલ્ટેજ વધારવો કે બંને વધારવા કે એક પણ નહીં વધારવું. તો આમના માટે થિયોરિટિકલ થોડું નોલેજ હોવું જોઈએ કે કેપેસિટર પર જ્યારે વિદ્યુત ભાર વધારતા હતા ત્યારે વોલ્ટેજ વધતો હતો અને કેપેસિટન્સ જે છે એ અચળ રહેતું હતું. Q/V ગુણોત્તર અચળ રહે સમગ્ર પ્રક્રિયા દરમિયાન. આ થિયરીનો કન્સેપ્ટ છે કે તમે Q વધારશો તો સામે વોલ્ટેજ વધશે, C અચળ રહેશે. તો કેપેસિટરનું કેપેસિટન્સ છે એ તો કેપેસિટરની બનાવટ પર આધારિત હોય ને, પ્લેટો હોય વગેરે પર આધારિત હોય. પછી આપણે ચાર્જ કરીએ એટલે વોલ્ટેજ વધે. કેપેસિટન્સ તો ભૌતિક ગુણધર્મ છે, એમાં કંઈ ફરક પડશે નહીં. હા, તો શું મતલબ થશે? વિદ્યુતભાર વધારવાનો મતલબ થશે આ વધશે તો સામે આ વધશે, C અચળ રહેશે. તો કેપેસિટન્સ વધારવું એ નહીં આવે, વોલ્ટેજ વધારવું એ આવશે. તો આપણો B ઓપ્શન જે છે એ સેટ થશે અહીંયાની માહિતી પ્રમાણે. તો થિયોરિટિકલ જો મિત્રો, અહીંયા 2007 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે આપણી પાસે એક 800 માઇક્રોફેરેડનું કેપેસિટર છે, કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર. 8×10⁻18 કુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડે? તો કરવું પડતું કાર્ય એટલે થશે એની અંદર સંગ્રહ પામતી ઉર્જા. તો કાર્ય એટલે ઉર્જા થઈ જશે. ઉર્જા માટેનું કયું સૂત્ર કેપેસિટરનું વાપરવું? તો સ્વાભાવિક રીતે અહીંયા Q અને C આપ્યા છે તો આ સૂત્રનો ઉપયોગ કરાય, Q²/2C. બસ આમાં કિંમત મૂકવાની છે. Q ની જગ્યાએ આપણે રાખીશું 8×10⁻18 એનો વર્ગ, એટલે કરીએ 8 નો વર્ગ 64, 18 ની ઘાતનો વર્ગ કરીએ 36 અને ભાગાકારમાં 2 અને C કેપેસિટન્સ છે 8. 10 ની માઇનસ કરી દઉં છું, માઇક્રો છે એટલે 6 છે તો 4 કરી દઉં, 8×10⁻4. તો દેખો સાદરૂપ ફાઇનલી શું થશે? 8×2 = 16, 16×4 = 64 અને અહીંયા થશે 10⁻32 જૂલ. તો આટલું કાર્ય કરવું પડશે. તો બહુ સહેલો પ્રશ્ન, સૂત્ર આવડવું જોઈએ. જો બીજો મિત્ર પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર તમે જુઓ 2009માં પૂછાયેલો, હવાનું ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને V વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ વિદ્યુતભારિત કરેલ છે. તો અહીંયા આપણે કેપેસિટર જે છે એ સમાંતર પ્લેટ કેપેસિટર છે, V વોલ્ટથી વિદ્યુતભારિત કરેલ છે. તો સમજો અહીંયા કેપેસિટર, એમની વચ્ચેનું અંતર D ધારી લો, એમના પરનો વિદ્યુતભાર Q ધારી લો. ઓકે, હવે શું કરવાનું છે? પછી બેટરી દૂર કરી અને અવાહક હેન્ડલ વડે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવાનું છે. બેટરીને આપણે દૂર કરી દેવાની છે. બેટરી દૂર કરશો, ખાસ આ શબ્દ અગત્યનો છે. બેટરી દૂર કરીએ પછી અને બેટરી જોડેલી હોય તો બેયના પ્રશ્નો અલગ બને. તો અહીંયા બેટરી નીકાળી દીધી આપણે અને હવે અવાહક હેન્ડલ વડે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવાનું છે. તો વોલ્ટેજમાં શું ફરક પડશે? જો બેટરી જોડેલ હોય તો વોલ્ટેજ ન બદલાય, યાદ રાખજો. બેટરી જોડેલ હોય તો વોલ્ટેજ ના બદલાય, વોલ્ટેજ એનો એ જ રહે. પણ બેટરી દૂર કરી દીધી છે એટલે વોલ્ટેજ બદલાશે. તો કઈ રીતે બદલાશે? તો એમના માટે આપણી પાસે સૂત્ર છે C = Q/V. જો બેટરી દૂર કરી દઈએ ને તો Q અચળ થઈ જાય, યાદ રાખજો. અને બેટરી જોડેલ હોય તો V અચળ રહે. તો બહુ સરસ લોજિક છે અહીંયા. એટલે અહીંયા આપણી પાસે Q અચળ છે તો આમનો મતલબ થાય કે C અને V વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે એ ચેક કરવું પડે કે પ્લેટ દૂર કરવાથી
કેપેસિટર્સમાં કોઈ ફરક પડે તો હા, આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન 0 A બાય ડી. તો આની અંદર તમે જુઓ એપ્સિલોન 0 તો અચળ છે, કેમ કે હવાની હવા જ રાખેલ છે. ક્ષેત્રફળ બી અચળ. ડી વધારીએ છીએ તો સ્વાભાવિક રીતે કેપેસિટન્સ ઘટશે. કેપેસિટન્સ ઘટશે તો વોલ્ટેજ વધશે. તો આવો ઓપ્શન પસંદ કરીશું. કયો પસંદ કરીશું? વધશે. સી ઓપ્શન આવશે, કેપેસિટન્સ વધશે. તો બહુ સરસ લોજિક વાળો પ્રશ્ન છે મિત્રો. ઓકે, સાથે સાથે સમજાવી દઉં કે બેટરી જોડેલી રાખેલી હોય તો શું થાય? તો બેટરી જોડેલ રાખેલ હોય તો વી અચળ થઈ જાય. વી અચળ થઈ જાય એટલે ક્યુ બદલાય. ઓકે, તો ક્યુ કઈ રીતે ચેન્જ થાય? તો તમે પ્લેટનો અંતર વધારો છો તો ડી વધે છે, તો સી ઘટે. તો સી ઘટે તો સામે ક્યુ પણ ઘટે. આ ખાસ ધ્યાન રાખજો, બહુ જોરદાર પ્રશ્ન છે. બસ તારે આટલું જ આ પ્રશ્નમાં. તો જો મિત્રો, બીજો પ્રશ્ન છે 2009 ની અંદર પૂછાયેલો. બે કેપેસિટર છે આપણી પાસે. C1 છે 2 માઇક્રોફેરેડે અને ત્યારબાદ C2 છે 4 માઇક્રોફેરેડે. બંનેને શ્રેણીની અંદર જોડેલ છે. જો શ્રેણી યાદ કરે છે. તો મિત્રો, બંનેને શ્રેણીની અંદર જોડેલ છે. શ્રેણીમાં જોડેલ હોય તો શું સરખું હોય? કેપેસિટર માટે યાદ કરો કે શ્રેણીની અંદર આપણે જ્યારે જોડીશું ત્યારે એની અંદર ક્યુ સમાન હોય છે. હવે આપણને કહ્યું છે કે આ સંયોજનને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવાનું છે. ઓકે, તો આ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનો ગુણોત્તર. તો અહીંયા ઉર્જા માટેનું સૂત્ર Q²/2C આપણે જાણીએ છીએ. આ એટલે પસંદ કર્યું કે આપણી પાસે C છે અને Q અચળ છે. શ્રેણીની અંદર Q સમાન હોય તો આમના પરથી આપણે કહી શકીએ કે સ્થિતિ ઉર્જા જે છે એ વિદ્યુત ભાર કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આમના પરથી C1 સ્થિતિ ઉર્જા કઈ છે તો U1/U2 નો ગુણોત્તર થશે C2/C1. તો C2/C1 કરીશું એટલે દેખાય છે 4/2 એટલે કે 2 આપણને આન્સર મળશે. એટલે આપણો ઓપ્શન થશે 2/1. ઓકે, તો જોઈ લો આટલું. હા, તો જુઓ મિત્રો, બીજો પ્રશ્ન 2010 ની અંદર પૂછાયેલો છે. સરસ એવો પ્રશ્ન. આ ગોળા માટેનો કંઈક ને કંઈક પૂછાતો રહે છે દર વખતે. અલગ કરેલ R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય છે? અહીંયા ત્રિજ્યાને લગતો સંબંધ આપ્યો છે. તો ગોળા માટે એક અલગ કરેલ ગોળો બી કેપેસિટન્સ ગણાય, એની બીજી પ્લેટ છે અનંત અંતરે ગણાય. તો અહીંયા એમના માટેનું સૂત્ર છે ફરીથી C/Q/V. ગોળા માટે V બરાબર સૂત્ર લખવાનું KQ/R. તો દેખો, આ સૂત્ર થશે R/K અને K એટલે અચળ 1/4πε0. આવું બી લખી શકો છો 4πε0 અને R. તો આ બધું અચળ છે. તો આમના પરથી કહી શકો કે કેપેસિટન્સ છે એ R પર આધારિત છે. શાના સમપ્રમાણમાં એવો પ્રશ્ન કર્યો છે એટલે આપણને બી ઓપ્શન મળશે. જોઈ લો. તો જો મિત્રો, બીજો એક સરસ પ્રશ્ન. એક કેપેસિટરને વિદ્યુત ભારિત કરતા તેમાં U જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. તો સમજો અહીંયા એક કેપેસિટર છે, એને વિદ્યુત ભારિત કરવાનું છે. તો એની અંદર વિદ્યુત ભાર આવી જશે અને એની અંદર ઉર્જા બી સંગ્રહ થશે. એ ઉર્જા આપણને U કઈ છે. હવે ચાર્જિંગ બેટરી, અહીંયા જે આપણે વિદ્યુત ભારિત કરવા માટે જે બેટરી જોડી હોય એ બેટરી જે છે એને આપણે દૂર કરી દેવાની છે. બેટરી દૂર કરી અને પછી આ કેપેસિટરને તેના જેવા જ એક બીજા કેપેસિટર સાથે સમાંતરની અંદર જોડી દેવાનું છે. એટલે અહીંયા જે કેપેસિટર છે એમના પર વિદ્યુત ભાર છે અત્યારે Q. હવે એની સાથે સમાંતરની અંદર બીજું કેપેસિટન્સ જોડીશું. બીજું કશું જ નથી એટલે શું થવાનું કે આનો વિદ્યુત ભાર અડધો આમાં જતો રહેશે. એટલે વિદ્યુત ભાર અહીંયા હવે Q/2 થઈ જશે, અહીંયા બી Q/2 થઈ જશે. ઓકે, તો હવે કહ્યું કે તંત્રની ઉર્જા કેટલી હશે.
આમાં ઉર્જા કેટલી હશે? પહેલા અહીંયા જે ઉર્જા છે યુ, એને આપણે કહીએ q²/2c, આ સૂત્ર છે. ઓકે, હવે હું આમની ઉર્જા ગણું છું, તો આમની ઉર્જા જે છે એ થશે q²/2c સૂત્ર પ્રમાણે, કેમ કે q મળી ગયો છે હાલ, તો q² એટલે q/2 નો સ્ક્વેર એટલે q²/4 અને 2c. ફરીથી જુઓ, મેં અહીંયા વિદ્યુત ભાર લીધો q/2, સૂત્ર છે q² એટલે આનો વર્ગ કર્યો મેં, અને ભાગાકારમાં 2c સૂત્ર જ છે. તો તમે જુઓ, આટલું જે છે એ તો આપણી પાસે જાણીતી કિંમત છે યુ, આ કેપેસિટરમાં જે ઉર્જા હતી તે, તો એટલે આપણે કહી શકીએ કે એટલું યુ, અને ભાગાકારની અંદર અહીંયા આવ્યું 4, એટલે ચોથા ભાગની ઉર્જા આવશે. પહેલા જે કેપેસિટર હતું એના કરતાં ચોથા ભાગની ઉર્જા. સીધું બી આ યાદ રાખજો, સરખા કેપેસિટર માટે જ્યારે આ રીતની પરિસ્થિતિ હોય ત્યારે અહીંયા જે ઉર્જા હોય એના કરતાં ચોથા ભાગની આમાં આવે, એ જ રીતે અહીંયા પણ એટલી જ આવશે, ચોથા ભાગની જ ઉર્જા આવશે, કેમ કે જે છે અહીંયા છે એના જેવું જ અહીંયા છે, કેપેસિટન્સ બેના સરખા છે એટલે કોઈ ફરક નહીં પડે. તો દેખો, અહીંયા એક વ્યક્તિગત માટે પૂછે તો u/4, પણ આપણને એવું કહ્યું છે કે તંત્રની એટલે પાછો સરવાળો કરી દેવાનો, તો u/4 પ્લસ u/4 એટલે તંત્ર માટે બની જશે u/2. તો આ ખાસ યાદ રાખજો, તંત્ર માટેની જે ઉર્જા છે એ થઈ જશે u/2. આપણને ડી ઓપ્શન જે આપ્યો છે એ આવશે. સાથે સાથે ક્યારેક કહે છે કે ઉર્જાનો વ્યય શોધો, તો જો એ બી સમજાવી દઉં છું. પહેલા ઉર્જા યુ હતી, અહીંયા u/2 થયું, તો તંત્રની ઉર્જામાં વ્યય પૂછે તો થયો u/2 જેટલો, u - u/2. તો આ યાદ રાખજો, બહુ સારો એવો MCQ છે. બસ તો આટલું જ આમાં. ઓકે, તો જો મિત્રો, અહીંયા થોડી મહેનત કરવી પડે એવો દાખલો, આગળના કરતા ચેન્જીસ શું છે પરિસ્થિતિ. તો અહીંયા જુઓ કે 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા યુ છે. હવે તેને બેટરીથી દૂર કરી તેને તેના કરતાં બમણા બીજા એક કેપેસિટર, વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવાનું છે. તો પહેલા અને બીજા કેપેસિટરની ઉર્જા કેટલી થશે અનુક્રમે? તો અહીંયા જુઓ, પહેલા પ્રશ્નમાં કેવું હતું, આગળનામાં કે બે સરખા જ હતા, તો સહેલું હતું. અહીંયા પહેલા આપણી પાસે જે કેપેસિટર છે એને સી કહીએ પ્રારંભમાં, તો બરાબર જોજો, અહીંયા પ્રારંભની અંદર ઉર્જા જે છે એ આ સૂત્ર લઈ લો q²/2c, અને કેપેસિટન્સ છે c. શરૂઆતની અંદર આપણી પાસે આ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ c છે. ઓકે, હવે એમના પરના વિદ્યુત ભારને બી આપણે q કહી દઈએ. હવે જરા ધ્યાનથી જુઓ, હવે બીજી સ્થિતિની અંદર આપણે શું કરવાનું છે, અંતે આની સાથે બીજું કેપેસિટર જોડવાનું છે. એ બીજું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ સરખું નથી, નહીતર તો સહેલું થઈ જાત. અહીંયા 2c છે. ઓકે, તો અહીંયાથી વિદ્યુત ભાર આમાં જશે તો એ કેટલું જશે એની ગણતરી. તો આપણી પાસે વોલ્ટેજ સરખા છે, સમાંતરની અંદર વોલ્ટેજ સરખા, તો c = q/v સૂત્રનો ઉપયોગ કરો તો v સરખા હોય તો આમના પરથી કહી શકો કે c ચલે છે q અથવા તો q ચલે છે c. ઓકે, આ રીતે કહી શકાશે. તો જુઓ, અહીંયા જે ટોટલ વિદ્યુત ભાર છે આપણી પાસે q હતો, એ q ની અંદરથી અહીંયા જે છે એ ઓછો રહેશે અને અહીંયા એનાથી બમણો રહેવો જોઈએ. અહીંયા જેટલો રહે એના કરતાં અહીંયા બમણો રહેવો જોઈએ. તો આપણે આના 3 ભાગ કરી દઈએ, q/3 અને q/3. તો એમાંથી અહીંયા જે છે એ આમના કરતાં અડધું છે, એટલે અહીંયા રહેશે એક q/3 અને અહીંયા એમના કરતાં બમણું રહેવું જોઈએ. જુઓ, c ચલે છે q અથવા q ચલે છે c. તો આ સૂત્ર પ્રમાણે અહીંયા વિદ્યુત ભાર જે છે એ અડધો રહેવો જોઈએ અને અહીંયા બમણો રહેવો જોઈએ. તો આપણે અહીંયા q/3 કરીએ, એક વખત q/3 અને અહીંયા એના કરતાં બમણું એટલે 2 વખત q/3. ટોટલ બંનેનું કરશો એટલે ફરીથી q આવી જશે. તો આપણને વિદ્યુત ભાર મળી ગયા. સમજો, અલગ અલગ ઘણી મેથડ છે, આ રીતે આપણે થોડું સહેલું પડશે. તો અહીંયા વિદ્યુત ભાર આપણને મળી ગયા છે. તો હવે ઉર્જા શોધી કાઢીશું. પહેલાની અંદર ઉર્જા
સૂત્ર છે q²/2c. તો હું આ જે પહેલું છે એની અંદર q ડેશ કહી દઉં, q1 ડેશ કહી દઉં, 2c. q1 ડેશ એટલે આટલો વિદ્યુતભાર q/3, તો q/3 એમનો વર્ગ અને ભાગાકારમાં 2c વર્ગ કરી દઉં છું, તો q²/3 નો વર્ગ 9 અને 2c. પણ જો આટલું જે છે એમની જગ્યાએ તો ફરીથી આપણે u લખી શકીએ, એટલે u/9. તો પહેલાની અંદર થઈ જશે u/9. તો દેખો u/9 અહીંયા નથી, અહીંયા છે, એટલે આપણે હજુ કેલ્ક્યુલેશન બીજા માટે કરીશું. તો બીજા માટે આ જ મેથડ. હવે વિદ્યુતભાર એમાં જે નવો વિદ્યુતભાર આવ્યો તે પહેલા તો હતો જ નહીં. અહીંયા આપણે બીજું કેપેસિટન્સ છે તે લખવાનું થશે. જો તો અહીંયા વિદ્યુતભાર છે આપણે બીજા પાસે 2q/3 એમનો વર્ગ અને એમનું કેપેસિટન્સ છે 2c. સૂત્રમાં અહીંયા 2 હોય ને, સૂત્ર શું છે q²/2 પછી કેપેસિટન્સ, તો કેપેસિટન્સ જ અહીંયા 2c છે, તે ભૂલ ના થાય. તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ તો 4q²/9 આટલાનું મેં લખ્યું અને ભાગાકારની અંદર 4c. રેડી? તો અહીંયા 4 અને પણ એક કામ કરો, 2 × 2c જ રાખો, 2 × 2c આ જે છે એમનું એમાં છે એટલા માટે એડજસ્ટ કરવો પડશે. q²/2c, q²/2c ની જગ્યાએ u લખી નાખો છો. રેડી? q²/2c આટલો જે ભાગ છે એની જગ્યાએ હું લખી દઉં છું u. તો અહીંયા 2 અને 2 આમાંથી એક કેન્સલ કરી દઈએ, એટલે અહીંયા 2 ના ભાગાકારમાં 9 અને આટલો જે પોર્શન છે ત્યાં આગળ આપણે વિચારી લઈએ u, કેમ કે u ના સ્વરૂપમાં છે ને. તો જુઓ મિત્રો, અહીંયા થઈ ગયું u/9 અને પહેલા બીજાની અંદર એનાથી બમણી ઉર્જા મળશે. તો આ રીતનો પ્રશ્ન બનશે. ચાલો ચેક કરી લો. બહુ સારો એવો પ્રશ્ન. હા તો જુઓ મિત્રો, ત્યારબાદ પ્રશ્ન છે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું છે? અહીં વિદ્યુત ભાર તરીકે q લેવાનો છે. તો બહુ સહેલું છે. કેપેસિટન્સ માટે પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો c બરાબર તમે q/v સૂત્રનો ઉપયોગ કરો. q ની જગ્યાએ તો q જ રાખવાના છે. વોલ્ટ, તો વોલ્ટ બરાબર તમે જૂલ પર કુલમ કરી શકો છો, જૂલ પર કુલમ. તો આમના પરથી કહી શકો છો, અહીંયા કુલમ છે એને ઉપર લઈ જાઓ એટલે પાછું કુલમ સ્ક્વેર થઈ જશે. એક વિદ્યુતભાર હતો, બીજો આવ્યો, અને અહીંયા જૂલ. તો આ એનો એકમ થયો. અને એમના પરથી આપણે ગોઠવણી કરી દઈએ તો જૂલની જગ્યાએ શું લખતા હોઈએ છીએ? તો જૂલ એટલે કાર્ય. તો કાર્ય માટે m1 L2 અને T-2. તો ફાઇનલી આપણને m1 L2 T-2 ઉપર લઈ જવાના છે. તો m-1 L-2 T+2 અને q+2. તો આ આપણો ઓપ્શન હોવો જોઈએ. ક્યુ ના સ્વરૂપમાં આપણને આપ્યું છે એટલા માટે. તો દેખો, ચેક કરો કયો ઓપ્શન સેટ થઈ જશે. તો બી ઓપ્શન તમને દેખાય છે, બી ઓપ્શન અહીંયા સેટ થશે. તો સહેલો પ્રશ્ન છે. હા તો જો મિત્રો, અહીંયા 2019ની અંદર લેટેસ્ટ ડિઝાઇન છે આપણી. જુઓ, 2019ની ડિઝાઇન છે. પ્લેટો આપી છે અને પછી એમની વચ્ચેના અંતર આપ્યા છે, પ્લેટનું ક્ષેત્રફળ બધી પ્લેટનું એ છે, સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો કહ્યું છે. તો મિત્રો, આમના માટે મેં એક આખો વિડીયો બનાવ્યો છે. અલગ અલગ પ્રકારની ગોઠવણી હોય કેપેસિટરની પ્લેટની. અહીંયા ગમે તે વેરાયટી હોય તો કોઈ પણ ડિઝાઇન માટે તમને મળી જશે વિડીયોની અંદર. અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે સમજાવી દઉં. તો શું કરવાનું છે આની અંદર કે જ્યારે બે પ્લેટ આ રીતે ઘણી બધી પ્લેટ આપી હોય તો પ્લેટ જે હોય એમની અંદર તમારે કેપેસિટન્સ મૂકી દેવાનું. પહેલું સ્ટેપ આવું કરવાનું. બે પ્લેટ વચ્ચે કેપેસિટર આ રીતની ગોઠવણી કરી દેવાની. તો અહીંયા 3 પ્લેટ થઈ ગઈ. આ C1 કહી દો, C2 કહી દો, C3 કહી દો. એક બીજી સરસ મેથડ એની અંદર મેં સમજાવી છે કે જો આમાં આ બધા વાયર નીકાળી દેવાના, પણ હાલ કોઈ જરૂરિયાત નહીં. હાલ શું યાદ રાખવાનું છે કે કેપેસિટર જે છે એમણામાં આપણે ગોઠવેલા રાખીશું અને ત્યારબાદ આ વાયર જે છે એની પરિસ્થિતિ તમે જોઈ લો. તો આ તમને આની અંદર સીધો અંદાજ ના આવે
એટલે આપણે આવું કરી શકીએ. આ કેપેસિટર રાખી અને પ્લેટ બધી જે છે દૂર કરી. એક આવી પરિસ્થિતિ. આ રીતે ગોઠવી દેવાના. 3 કેપેસિટર એમના એમ જ, C1, C2 અને C3. હવે બાકીનું બધું વાયરિંગ કરી દેવાનું કે અહીંયાથી એક વાયર જાય છે એ પાસે, જો એ પાસે એમનો વાયર જાય છે C2 ની નીચે. આ થઈ ગયું C2 ની નીચે. પછી અહીંયાના 2 વાયર જોશો તો તમને જોઈને જ ખ્યાલ આવી જશે. આ રીતની છે પરિસ્થિતિ. ઓકે, હવે આમના પરથી અંદાજ લગાવવાનો કે કઈ રીતે ગોઠવણી છે, શું છે પરિસ્થિતિ, ચેક કરવાનું. તો અહીંયા ખ્યાલ આવે છે, વિચારો શું છે પરિસ્થિતિ, ચેક કરો. જો બહુ સિમ્પલ પરિસ્થિતિ છે, જોતા થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, બહુ સરળ છે. દેખાય છે? આ કેપેસિટર જે છે એનો એક છેડો A પાસે છે, બીજો છેડો B પાસે છે. C2 માટે પણ જો ઉપરનો છેડો B પાસે તો નીચેનો છેડો A પાસે. C3 માટે પણ જો ઉપરનો છેડો A તો કોઈ પણ કેપેસિટરનો એક છેડો A પાસે છે, બીજો છેડો B પાસે. તો એનો મતલબ થાય આ સમાંતર જોડાણ છે. તો ખાસ મિત્રો જો અહીંયાથી ને પ્લેટમાં જ આ તો પહેલા એક વખત ચેક કરી જ લેવાનું કે પહેલી પ્લેટ A પાસે, બીજી પ્લેટ B પાસે, ત્રીજી પ્લેટ A પાસે તો ચોથી B પાસે. આમ 1 by 1 એક A અને એક B માં જતી હોય ને તો સમાંતર જોડાણ જ હોય. અને તમારે પ્લેટ ગણી લેવાની 1, 2, 3 અને 4. તો 4 પ્લેટ હોય ને તો 3 કેપેસિટર બને, એક ઓછું બને હંમેશા. જો 3 કેપેસિટર બન્યા. બસ તો આટલું જ સિમ્પલ યાદ રાખી દેવાનું. અને એમના પરથી આપણે શું કરી દેવાનું, જો કે સમાંતર જોડાણ હોય એટલે સાદો સરવાળો કરી દેવાનો. C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. C1 એટલે અહીંયા પહેલું કેપેસિટર, તો એ આપણે આકૃતિ પરથી જોવું પડે. અહીંયા તમે જુઓ કે એમની વચ્ચેનું અંતર છે 2D. તો અહીંયા સૂત્ર એપ્સિલોન 0 A upon D, D ની જગ્યાએ 2D લખવાનું. બીજાની અંદર D છે તો એપ્સિલોન 0 A by D. ત્રીજાની અંદર આપણને આપ્યું છે 2D, તો અહીંયા એપ્સિલોન 0 A by 2D. તો જોઈ લો કે અહીંયા અડધું અને અડધું આ બેને હું ભેળવી દઉં એટલે આખું થઈ જશે. તો એપ્સિલોન 0 A by D થઈ જશે. અહીંયા બી એપ્સિલોન 0 A by D તો છે જ, તો બંનેનો સરવાળો કરી દો તો 2 એપ્સિલોન 0 A by D. તો આ આપણો થઈ જશે આન્સર. જોઈ લો માહિતીની અંદર આપણને જે આપ્યું છે એની અંદર ઓપ્શન આપણને આપ્યું છે 2 એપ્સિલોન 0 A by D. તો આ ઓપ્શન સેટ થશે. ચેક કરી લેજો, તમારી સામે રાખું છું. તો જો મિત્રો બીજો પ્રશ્ન છે તમારી સામે, કેપેસિટન્સની ગોઠવણી છે. અવરોધ માટે જો આવડતું હોય તો ડાયરેક્ટ જ આન્સર છે. છતાંય જોઈ લો કે અહીંયા 3 કેપેસિટર ડ્રો કરેલા છે અને પછી એની અંદર અહીંયાથી એક વાયર જાય છે, એક કેપેસિટર છે અને એક કેપેસિટર આ રીતે છે. તો ગોઠવણીને જરા ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. હું આ જ ગોઠવણીને ફરીથી અહીંયા ડ્રો કરું છું. જુઓ પહેલું કેપેસિટર, બીજું અને ત્રીજું. ધ્યાન દેજો બરાબર. અહીંયા જે વાયર છે એમનામાં જ હું જોઈન્ટ રાખું છું. હવે બરાબર ધ્યાન દો કે આ જે વાયર છે ને અહીંયાથી કૂદી ગયું છે એટલે જોઈન્ટ નથી. એટલે કન્ફ્યુઝ કરવા માટે આને અહીંયા રાખ્યું છે. હું આ જ વાયરને ઊંચકીને, આ કેપેસિટરના વાયરને ઊંચકીને આમ મૂકી દઉં છું આ બાજુ. અહીંયાથી ઊંચકીને આ બાજુ મૂકી દઉં છું. જો બરાબર ધ્યાનથી. બીજો કોઈ ફેરફાર નહીં કરી શકું હું. આનો જે નીચેનો છેડો છે Y પાસે જશે, Y પાસે આ X. હવે જો આ C4 આ જે છે 4 માઇક્રો, બધા 4 જ છે એટલે કંઈ લખતો નથી. હવે આ જે કેપેસિટરનો ઉપરનો છેડો ક્યાં છે, જો પહેલા કેપેસિટરની નીચે, એટલે પહેલાની નીચે થઈ ગયું આ રીતે. તો હવે તમે જુઓ કે X અને Y વચ્ચે તમને યાદ હોય તો આ વિસ્ટન બ્રિજ છે. વિસ્ટન બ્રિજની આકૃતિ તમે ધ્યાનથી સમજો કે વિસ્ટન બ્રિજમાં શું હતું. ચેક કરો કે એક વાયરની અંદરથી આપણે આગળ વધતા હતા, ત્યારબાદ 2 ભાગ થઈ જતા હતા. જો યાદ કરાવડાવી દો આ રીતે, અવરોધની અંદર યાદ કરાવડાવી દો. જો આ X થયો, આ Y. ધ્યાનથી જોજો, X પાસેથી 2 ભાગ પડશે. ઓકે, તો આ X પાસેથી જો 2 ભાગ પડ્યા
અહીંયાથી એક આ કેપેસિટરમાં ગયા, એક આ કેપેસિટરમાં ગયા, પછી એના બંને બિંદુ જે છે એ હું આને કહી દઉં P અને આને કહી દઉં Q. તો દેખો અહીંયા X પાસેથી આગળ નીકળ્યા એટલે અહીંયા P અને Q તો અહીંયા આટલે સુધી. પછી P પાસેથી આગળ વધુ તો પાછું કેપેસિટન્સ, અહીંયા P પાસેથી આગળ વધુ તો પાછું Y પાસે જઈશું જો છે, અને Q પાસેથી આગળ વધુ તો ફરીથી એક કેપેસિટરથી Y, Q પાસેથી ફરીથી આગળ વધુ તો એક અવરોધથી Y. તો આમાં કયું કેન્સલ થાય? P અને Q વચ્ચેનું. તો અહીંયા P અને Q વચ્ચેનું જે કેપેસિટન્સ છે કેન્સલ થઈ જશે. તો અહીંયાની જે પરિસ્થિતિ છે હવે એને આપણે પાછી ડ્રો કરવી હોય તો આ રીતે થશે. આ X, પછી અહીંયાથી એક કેપેસિટર રહેશે, પછી અહીંયાથી જુઓ બીજું કેપેસિટર અને પછી Y માં આવી જશે. એ જ રીતે અહીંયાથી તમે ચાલશો એટલે એક કેપેસિટર, પછી અહીંયાથી આપણે આમ ગયા, વચ્ચેનું નીકાળી દીધું છે. તો આ રીતે પરિસ્થિતિ થઈ ગઈ. તો તમે જોઈ શકો કે અહીંયાથી આ બે શ્રેણીમાં, પછી આ બંને પણ શ્રેણીમાં અને એની સાથે આ સમાંતરમાં. તો આનું સમતુલ્ય હોય એક જેટલું મળે. આ બધામાં 4 લખ્યું છે એટલે 4 માઇક્રોફેરેડે મળે. એ તો તમને ખ્યાલ જ છે આ પેટર્ન કે અહીંયા જે બધાના અવરોધ હોય એટલો ટોટલ સમતુલ્ય મળશે. બહુ સહેલો પ્રશ્ન, ખ્યાલ આવવો જોઈએ કે આ વિસ્ટન બ્રિજ છે. જોઈ લો. જો મિત્રો, ત્યારબાદ બીજું એક જોડાણ આપણને આપ્યું છે અને એની અંદર ગોઠવણી બરાબર ધ્યાનથી જોજો. અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કહ્યું છે. તો અહીંયા X અને Y વચ્ચે આપણે શોધવાનું હોય તો બીજા બિંદુઓના બી નામ આપી દઉં છું તો સરળ રહેશે. અહીંયા કહી દઉં છું P, અહીંયા કહી દઉં Q, પછી અહીંયા કહી દઉં છું R. ઓકે. તો હવે બરાબર ધ્યાનથી જોજો કે બિંદુ અહીંયા નામ X છે જ. ઓકે. તો જો હવે X છેડો આ બાજુ રાખવાનો અને Y આપણે આ બાજુ રાખી દેવાનું. બાકી બધું જે છે ને એની ગોઠવણી કઈ રીતે કરવી જરા ધ્યાનથી જુઓ કે અહીંયા X બિંદુ અને અહીંયા સાદો વાયર હોય તો R બિંદુ એક જ કહેવાય. તો X અને R એક જ છે. ત્યારબાદ જુઓ Y અને Q એક જ છે. તો Y સાથે આપણે Q પોઈન્ટ રાખી દેવાનું. તો બાકી કોઈ બચે છે કે નહીં? તો R પોઈન્ટ બચે છે. R બી આવી ગયો તો કોઈ વાંધો નથી. જો X થઈ ગયો, P, Q, R અને Y. X, હવે P બાકી રહ્યો તો P જે છે એ ક્યાં આગળ છે? તો P અને Q એક જ છે. જો પાછા P અને Q એક જ છે, સાદો વાયર છે વચ્ચે, તો આ પણ P જ છે. તો હવે તમે શું કરો, બધા જ કેપેસિટર જે છે એને 1 by 1 ગોઠવી દો. ચલો માની લો કે આને હું નામ આપી દઉં C1, આને 1 કહી દઉં, આને 2 કહું, આને 3 અને આને 4. આ રીતે હું નામ આપું છું. તો 1 કયા બે બિંદુની વચ્ચે છે? તો 1 જે છે એ છે X અને P વચ્ચે. તો X અને P વચ્ચે, તો આ રહ્યું X અને આ રહ્યું P. ચલો આ થયું 1. બીજું ક્યાં છે? બીજું છે X અને P વચ્ચે જ, આ બે સમાંતરમાં દેખાય છે. તો X અને P વચ્ચે આ બીજું થયું. ત્રીજું જુઓ, ત્રીજું ક્યાં આગળ છે? Q અને R વચ્ચે. તો Q ક્યાં છે? અહીંયા છે અને R અહીંયા છે, તો આમની વચ્ચે જ છે ત્રીજું પણ. ચલો 4 નંબરનું ક્યાં છે? તો R અને Y ની વચ્ચે. તો આ રહ્યું R અને આ રહ્યું Y. तो जरा ध्यान से देखो, देखने की चीज है, ध्यान से देखो. तो અહીંયા ચોથું કેપેસિટન્સ બી આવી ગયું. 4 મિત્રો સમાંતરમાં છે. તો જવાબ તમને ખબર છે કે સાદો સરવાળો થશે. જો તો આવા સરસ જોડાણ આપેલા હોય છે. કેપેસિટર વાળો વિડીયો જોઈ લેજો. મેં અલગ અલગ જોડાણ ઘણા બધા દર્શાવ્યા છે. સમતુલ્ય અવરોધનો પણ વિડીયો બહુ સરસ બનાવ્યો છે. જો મિત્રો, ત્યારબાદ એક પ્રશ્ન છે. આ પણ પૂછાયેલો છે પ્રશ્ન છે. પ્રશ્નની અંદર જે માહિતી છે એ માહિતી હું તમને સમજાવી દઉં. માહિતી આખી જે છે એ એક જ મિનિટ શોધી કાઢું છું. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે. એ વિદ્યુત ક્ષેત્ર Y દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર Y દિશામાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દેખાય. અને અહીંયા પછી બાકીના બધા બિંદુઓના નામ આપ્યા છે. એ બિંદુઓ જે છે એમાં કહ્યું છે રકમની અંદર એ ઉગમ બિંદુ પર છે. પછી બી બિંદુને અહીંયા આપ્યા છે 0, 2.
એટલે મેં અહીંયા ક્યાંક વાય અક્ષ પર ગોઠવી દીધો અને વાય અક્ષ કહી દો ઉપરની સાઈડ. અને સી બિંદુ જે છે એ 2 0 એ રીતે માહિતીની અંદર આપ્યું છે, ચેન્જ કરી શકે છે. હવે આપણને પ્રશ્ન કર્યો છે કે વોલ્ટેજનો સંબંધ. તો બહુ સરસ લોજિક છે મિત્રો આ પ્રશ્નની અંદર. બરાબર ધ્યાન દેજો. રકમ ચેન્જ કરશે તો કોઈ દિવસ ગોખવાવાળાને આવડશે નહીં. જો લોજિક શું છે, લોજિક જે છે આમની પાછળનું કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે છે ધનથી ઋણ તરફ હોય, ધનથી ઋણ તરફ. એટલે આ છેડે ધન હોય અને આ બાજુ ઋણ હોય. ઓકે. ત્યારબાદ ખાસ યાદ રાખો કે વોલ્ટેજ હંમેશા ધનથી ઋણ તરફ જઈએ એટલે ઘટે. ધન પાસે વધારે વિદ્યુત સ્થિતિમાન હોય, ઋણ પાસે ઓછું હોય. તો આ ડાયરેક્શનની અંદર જશો એટલે વોલ્ટેજ ઘટશે. અહીંથી આમ જશો તો ઘટશે, નીચે તરફ આવશો તો વધશે. એક આ યાદ રહી ગયો. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં, આ વિદ્યુત ક્ષેત્ર હોય ઉપર તરફ તો એને લંબ દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ જાય. ઓકે. તો એ ડાયરેક્શનમાં વોલ્ટેજમાં કોઈ ફરક ના પડે. સમજો આ બાજુ વોલ્ટેજમાં અહીંથી આ બાજુ જાઓ છો કે આમ જાઓ છો તો વોલ્ટેજમાં કોઈ ફરક નહીં પડે. ઉપર જાઓ છો તો ક્ષેત્રની દિશામાં જાઓ છો તો ઘટશે અને નીચે આવશો તો વધશે. આ ધ્યાનમાં રાખવાનું છે. તો ચલો તમારી સામે બે બિંદુ છે એ અને સી. તો આ બંને તો આ લાઈન પર છે તો ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, એ પાસે અને સી પાસે સરખું હોય અને જેમ જેમ આ બાજુ જશો તેમ તેમ ઘટશે. તો અહીંયા બી પાસે ઓછું હશે. તો આપણે આ રીતે વિચારવાનું છે કે એ પાસે અને સી પાસેનું સરખું હશે અને બી પાસેનું એના કરતાં ઓછું હશે, મતલબ કે આ વધારે હશે એટલે બી પાસેનું ઓછું. તો આ રીતનો ઓપ્શન આપણે ચેક કરવાનો થાય. તો ઓપ્શનની અંદર જુઓ એ બરાબર સી હોવું જોઈએ. તો દેખો પહેલા જ ઓપ્શનની અંદર આપણને આ સેટ થાય છે. હવે રકમ ચેન્જ કરીને માહિતી આપી શકે છે તમને. કદાચ આમ કહ્યું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એક્સ દિશા, તો એક્સ દિશામાં વોલ્ટેજ ઘટે બરાબર અને વાય દિશામાં કોઈ ફરક પડે નહીં. તો હવે વિચારો કે આ આકૃતિની અંદર શું બને. વિદ્યુત ક્ષેત્ર અત્યારે જે છે વાય દિશામાં એની જગ્યાએ એક્સ દિશામાં આપે તો એક્સ દિશામાં આપે તો એક્સ દિશામાં વોલ્ટેજ ઘટશે અને વાય દિશામાં કોઈ ફરક નહીં પડે. તો એ અને બી પાસે વોલ્ટેજ સરખા રહેશે અને વધારે હશે આમ જાવ એટલે સી પાસે ઘટશે. ચલો મિત્રો, તો આ જ રીતે મને હજુ કહી દો કે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં હોય તો ઝેડ ડાયરેક્શન એટલે 12 તરફ વિચારો. અહીંયાથી 12 તરફ. તો જો 12 તરફ તમે આવો એટલે વોલ્ટેજ ઘટે. આ બાજુ આવો એટલે વોલ્ટેજ ઘટે. તો આપણે તો અહીંયા ને અહીંયા રહેવાનું છે, ક્યાં અહીંયા બાજુ જવાનું નથી, કેમ કે સમતલ આપણું XY છે અને આ બધા XY માં જ છે. તો આ પેજ પર જ છે એટલે બધાના વોલ્ટેજ મિત્રો સરખા રહેશે. આ બાજુ આવો તો ઘટે ને, પણ એ બાજુ નથી જવાનું. એટલે અહીંયા યાદ રાખજો એ પાસેના, બી પાસેના અને સી પાસેના વોલ્ટેજ સરખા હશે જો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હોય તો. આની અંદર બધે સરખા હશે. હા તો મિત્રો, આ થયા પ્રશ્નો આપણા ગુજકેટની અંદર પૂછાયેલા ચેપ્ટર નંબર 2 ની અંદર કેપેસિટન્સ પર આધારિત. તો મસ્ત એવી તૈયારી કરતા રહેજો. મળતા રહીએ.